નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છે? મજામાં ને? મજામાં જ રહેવાનું હો. હા, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8, 9, 10 વિષય કયો? તો કે સંસ્કૃત. કયો વિષય? તો કે સંસ્કૃત વિષય. શું ભણવાના છીએ આપણે? તો કે સમાસ. શું ભણવાના છીએ? સમાસ. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે બહુ સરસ રીતે સમાસ ભણ્યા હતા. કયો સમાસ ભણ્યા હતા? પેલો તો કે દ્વંદ્વ સમાસ ભણ્યા હતા. બરોબર? દ્વંદ્વ સમાસની અંદર 3 પેટા પ્રકાર ભણ્યા હતા. ઇતરેતર દ્વંદ્વ સમાસ, સમાહાર દ્વંદ્વ સમાસ અને એકશેષ દ્વંદ્વ સમાસ. આજે આપણે સમાસની અંદર બીજો મુખ્ય સમાસ ભણવાના છીએ, જે છે વિભક્તિ તત્પુરુષ સમાસ. કયો? તો કે વિભક્તિ તત્પુરુષ સમાસ. સમજાઈ ગયું? વિભક્તિ તત્પુરુષ સમાસ આપણે ભણવાના છીએ. તો એના થોડાક નિયમ જાણી લઈ, પછી દ્વિતીયાથી માંડીને સપ્તમી તત્પુરુષ સમાસ આપણે ભણીશું. હવે થોડીક જાણકારી આપણે મેળવીએ. વિભક્તિ તત્પુરુષ સમાસ આવે એટલે ધોરણ 9 અને 10 ના વિદ્યાર્થીઓને ખબર હોય અને 8મા ના વિદ્યાર્થીઓને થોડી થોડી ખબર હોય. વિભક્તિ એટલે શું? તો કે વિભક્તિનો જે વિડિયો છે એ આપણે સિંહા સ્કૂલ એકેડમી અથવા સિંહા સ્કૂલમાં મૂકેલો છે. એ બધાએ જોઈ લેવા નમ્ર વિનંતી. કેટલી વિભક્તિ છે? તો કે 8 વિભક્તિ છે. બરોબર? એમાં 6 કારક છે. 6 કારક વિભક્તિ છે. પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય વિભક્તિ, ચતુર્થી વિભક્તિ, પંચમી વિભક્તિ, ષષ્ઠી વિભક્તિ, સપ્તમી વિભક્તિ અને અષ્ટમી વિભક્તિ. એમાં ષષ્ઠી અને અષ્ટમી વિભક્તિ છે એ કારકમાં આવતી નથી. બરોબર? પ્રથમા વિભક્તિનું નામ છે કર્તા, દ્વિતીય વિભક્તિનું નામ છે કર્મ, તૃતીય વિભક્તિનું નામ છે કરણ, ચતુર્થી વિભક્તિનું નામ છે સંપ્રદાન, પંચમી વિભક્તિનું નામ છે અપાદાન, ષષ્ઠી વિભક્તિનું નામ છે સંબંધ, સપ્તમી વિભક્તિનું નામ છે અધિકરણ અને અષ્ટમી વિભક્તિનું નામ છે સંબોધન. જો વિદ્યાર્થી મિત્રો વિભક્તિ આવડતી હશે, તમને વિભક્તિ પાકે કરી હશે, બરોબર, તો તમને આ સમાસ ફાવશે. કારણ કે વિભક્તિમાં પણ શબ્દને આવતા અક્ષરમાં કારાંત જાણવા જરૂરી છે. અકારાંત પુલ્લિંગ, આકારાંત સ્ત્રીલિંગ, ઉકારાંત, ઈકારાંત પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ, એ બધી માહિતી સચોટ રીતે 9મા ધોરણના પાઠ્યપુસ્તકના બીજા અભ્યાસમાં આપેલી છે. અને એ બધાએ ફરજિયાત પાકી કરવી પડે છે. શા માટે? તો જ આ તત્પુરુષ સમાસ આવડશે. કયો તત્પુરુષ સમાસ? તો કે વિભક્તિ તત્પુરુષ સમાસ. હવે આપણે બીજા નંબરનો જે સમાસ છે વિભક્તિ તત્પુરુષ સમાસ, એની આપણે હવે નોંધ લઈએ. બે કે બેથી વધારે પદો એટલે કે શબ્દો. પદ એટલે શું થાય? શબ્દ. બે કે બેથી વધારે પદો એટલે કે શબ્દો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય તેવા સમાસ વાળા પદને તત્પુરુષ અથવા વિભક્તિ તત્પુરુષ સમાસ કહેવાય. બે પદ હોય અથવા બે થી વધારે પદ હોય, બરોબર, એમાં વચ્ચે પૂર્વ પદની અંદર બે પદ હોય તો પૂર્વ પદની અંદર હોય, બરોબર. પૂર્વ પદની અંદર, પૂર્વ એટલે પહેલાનું પદ, ઉત્તર એટલે પછીનું પદ. એ આપણે સમજશું. હું કીધું મેં? બે પદ હોય, એમાં એ બે પદ વચ્ચે કેનો સંબંધ હોય? તો કે વિભક્તિનો સંબંધ હોય, એને વિભક્તિ તત્પુરુષ સમાસ કહેવાય અથવા તો તત્પુરુષ સમાસ કહેવાય. બરોબર? હવે બીજું શું કીધું છે કે જે સમાસમાં મોટે ભાગે એટલે કે હંમેશા નહીં, મોટે ભાગે એટલે કે હંમેશા નહીં, ઉત્તર પદના અર્થનું પ્રાધાન્ય જણાય
ઉત્તર પદના અર્થનું પ્રાધાન્ય જણાય. બરોબર? પ્રાધાન્ય એટલે શું થાય? તો કે પ્રધાનતા, શ્રેષ્ઠતા. પ્રાધાન્ય જણાય તેને તત્પુરુષ સમાસ કહે છે અથવા તો વિભક્તિ તત્પુરુષ સમાસ કહે છે. હજી એકવાર આપણે માહિતી મેળવી લઈ. બે કે તેથી બે થી વધારે પદો એટલે કે શબ્દો વચ્ચે વિભક્તિનો સંબંધ હોય તેવા સમાસવાળા પદને તત્પુરુષ અથવા તો વિભક્તિ તત્પુરુષ કહેવાયો. જે સમાસમાં એટલે કે મોટે ભાગે, હંમેશા નહીં, અમુક સમાસમાં ના હોય. હવે હું જે કહેવાનો છું, ઉત્તર પદના અર્થનું પ્રાધાન્ય જણાય, પ્રધાનતા જણાય તેને તત્પુરુષ સમાસ કહે છે. અમુક શબ્દો એવા હોય તત્પુરુષ અથવા તો વિભક્તિ તત્પુરુષ બનતા હોય પણ ઉત્તર પદનું પ્રાધાન્ય ન હોય. બરોબર? છતાંય તત્પુરુષ અથવા વિભક્તિ તત્પુરુષ બનતા હોય. એટલે એમ કીધું હંમેશા નહીં એમ. સમજાણું? હવે આપણે થોડાક ઉદાહરણ જોઈએ. વિભક્તિ આવડતી છે એને આ સરસ ફાવશે. હવે એક સરસ મજાનો શબ્દ છે, આ ઉદાહરણ આપણે જોઈએ. શોકાતુરા. શોકાતુરા. બરોબર? શોકથી આતુર. શોક એટલે દુઃખ, દુઃખથી આતુર. બરોબર? તત્પર. શોકાતુરા. હવે અહીંયા શું કીધું છે? તો કે આપણે એનો વિગ્રહ કર્યો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સમાસ છે વિગ્રહ કર્યા વગર જવાબ નહીં આપવાનો. બરોબર? વિગ્રહ કરીએ તો વિગ્રહ એટલે છૂટું પાડવું, સંધિમાં વિચ્છેદ એટલે છૂટું પાડવું અને સમાસમાં વિગ્રહ એટલે છૂટું પાડવું. એ આપણે પહેલા વિડિયોમાં ભણી ગયા. આપણો બીજો વિડિયો છે. હવે એમાં શું કીધું છે? વિગ્રહ પાડીને શોકેન આતુરાહા. બરોબર? શોકેન આતુરાહા. હવે શોકેન એટલે પૂર્વ પદ એટલે પહેલાનું પદ. શોકેન એટલે પૂર્વ પદ એટલે કે પહેલાનું પદ અને આતુરાહા એટલે કે ઉત્તર પદ એટલે કે પછીનું પદ, છેલ્લું પદ. સમજાણું? હવે આપણે જોઈએ શોકેન કઈ વિભક્તિ લાગેલી છે? તો કે તૃતીયા એકવચન વિભક્તિ લાગેલી છે. હે? જનેન, જનાભ્યામ, જનેહે. કેમ ના આવે? એ તમારે જોવાનું. બરોબર? પણ તૃતીયા એકવચન એટલે જનેન, કે શોકથી આતુર, આવું ગુજરાતી થાય આ પદ. એટલે આ કયો સમાસ બને? તો કે તૃતીયા તત્પુરુષ સમાસ. તૃતીયા તત્પુરુષ સમાસ. બરોબર? હવે આપણા નિયમ પ્રમાણે જોઈએ તો પૂર્વ પદ છે શોકેન. પૂર્વ પદ એટલે શું થયું? શોકેન એટલે શોકથી. હવે આને કાઢી નાખીએ ઘડીક વાર પૂરતું. એટલે આમાં પૂર્વ પદની પ્રાધાન્યતા છે નહીં. હું કામ? કારણ કે શોકથી તો ઘણું બધું થાય. શું છે એ ખબર નથી. હવે આતુરાહા લગાવ્યું એટલે આતુરાહાની પ્રાધાન્યતા વધી. શોકથી આતુર. બરોબર? હવે આતુરાહા લગાડ્યું એટલે શોકથી આતુર એવું ચોક્કસ કહી દેવામાં આવ્યું કે દુઃખથી આતુર અથવા શોકથી આતુર. માટે પૂર્વ પદમાં કઈ વિભક્તિ લાગેલી છે? તો કે તૃતીયા વિભક્તિ લાગેલી છે જનેન રામેણ પ્રમાણે. તો કે શોકેન. એટલે કઈ વિભક્તિ થઈ? તો કે તૃતીયા એકવચન વિભક્તિ થઈ. તો આ કયો સમાસ કહેવાય? કયો શબ્દ? તો કે શોકાતુરા. હા, શબ્દ છે તૃતીયા તત્પુરુષ સમાસ કહેવાય. હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ. પેલું ઉદાહરણ પૂરું કર્યું. બરોબર? જ્ઞાન રત્તાહા. જ્ઞાન રત્તાહા. બરોબર? હવે એનો વિગ્રહ કરીએ. જ્ઞાને રત્તાહા. જ્ઞાન છે એ અકારાંત પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે? કારાંત તો અકારાંત જ છે. સ્ત્રીલિંગ છે, પુલ્લિંગ છે કે નપુંસકલિંગ છે તમારે જોવાનું છે. બરોબર? જ્ઞાને રત્તાહા.
બરોબર. એનું પૂર્વ પદ કયું છે તો કે જ્ઞાને, અને રતાહ એટલે ઉત્તર પદ. પેલા આનું ગુજરાતી કરી નાખવાનું. સમાસમાં અમુક વસ્તુ ના સમજાતી હોય, અમુક પદ ના સમજાતા હોય તો ઈ જે શબ્દ છે એનું ગુજરાતી બોલી જવાનું એટલે ઓટોમેટિક ખબર પડી જાય. બરોબર. જ્ઞાને રતાહ, જ્ઞાને રતાહ, આનો વિગ્રહ કર્યો. જ્ઞાને છે પૂર્વ પદ છે, રતાહ છે તે ઉત્તર પદ છે. બરોબર. હવે જ્ઞાને છે એમાં કઈ વિભક્તિ લાગી છે છેલ્લા અક્ષરમાં? સપ્તમી એક વચન. જને, જનયો, જનેષુ. જ્ઞાને, જ્ઞાનયો, જ્ઞાનેષુ. એટલે કે સપ્તમી એક વચન વિભક્તિ, અધિકરણ. બરોબર. ચોક્કસ, અચોક્કસ સ્થાન અને સમય. હવે જ્ઞાને રતાહ નું ગુજરાતી થાય છે જ્ઞાનમાં રત, તત્પર. જ્ઞાનમાં રત, તત્પર. બરોબર. જ્ઞાને આટલું રાખીએ આપણે તો સમજાય કાય? જ્ઞાન એટલે કે જ્ઞાનમાં, પણ શું? ઢોકળા, અથાણું, રોટલી, માણસ, કાઈ સમજાતું નથી. પણ રતાહ લગાડી દીધું એટલે હવે સમજાણું કે રતાહ લાગતા જ્ઞાને રતાહ એટલે કે જ્ઞાનમાં તત્પર એવો વ્યક્તિ. બરોબર. જ્ઞાનમાં તત્પર. સમજાણું? એટલે કયા પદનું પ્રધાન થયું તો કે ઉત્તર પદનું પ્રધાન થયું. એ નિયમ પ્રમાણે આ આપણે જોયું. બરોબર. હવે આપણે આના ઉદાહરણ જોઈ લીધા. હવે દ્વિતીયાથી માંડીને સપ્તમી તત્પુરુષ સમાસ ના નિયમો આપણે ભણીશું. બરોબર. આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિભક્તિ તત્પુરુષ સમાસની અંદર દ્વિતીય વિભક્તિથી માંડીને સપ્તમી વિભક્તિ સુધીના સમાસ જોઈએ. હવે અત્યારે આપણે ભણવાનો છે દ્વિતીય તત્પુરુષ સમાસ. કયો ભણીએ છીએ? દ્વિતીય તત્પુરુષ સમાસ. એમાં શું કીધું છે તો કે શ્રિત. બરોબર. શ્રિત, અતીત, પતિત અને ગત. શ્રિત, અતીત, પતિત અને ગત. શ્રિત એટલે આશ્રય, પતિત એટલે પડેલો, અતીત એટલે ગયેલો અથવા ભૂતકાળીયો, અને ગત એટલે ગયેલો. બરોબર. ગુજરાતીમાં આવા અર્થ થાય. શું કીધું તો કે શ્રિત, અતીત, પતિત, ગત વગેરે શબ્દોની સાથે સમાસ થાય ત્યારે પૂર્વ પદને દ્વિતીયામાં મૂકવામાં આવે છે. પૂર્વ એટલે પહેલાનું પદ, એને દ્વિતીયામાં મૂકવામાં આવે છે ત્યારે એ દ્વિતીય તત્પુરુષ સમાસ બને છે. ખાસ કરીને મોટે ભાગે શ્રિત, અતીત, પતિત, ગત. બરોબર. આ ચાર ઉત્તર પદમાં આવે ત્યારે પૂર્વ પદમાં દ્વિતીય વિભક્તિ લાગે છે. પૂર્વ પદના અંતે ત્યારે દ્વિતીય તત્પુરુષ સમાસ બને છે. આ ચાર ન હોય ને દ્વિતીય બનતો હોય પણ બની પણ શકે. આ તો ખાસ પરીક્ષા માટે આ ચાર યાદ રાખવાના. બરોબર. પછી ક્યારેક દ્વિતીય તત્પુરુષ સમાસ બનતો હોય તમે એમ કહો સાહેબ આમાં તો શ્રિત, અતીત, પતિત અને ગત ક્યાં આવતું નથી, છતાંય પૂર્વ પદમાં તો દ્વિતીય લાગેલું છે. પણ મોટે ભાગે એવો શબ્દ હું વાપરું છું, બધી જગ્યાએ નહીં. બરોબર. બાકી દ્વિતીય બનતા જ હોય. ખાસ શ્રિત, અતીત, પતિત અને ગત ઉત્તર પદમાં આવે ખાસ. બરોબર. મોટે ભાગે ના પણ આવે તોય દ્વિતીય બની શકે. આ ખાસ યાદ રાખવાનું. હવે આપણે એના ઉદાહરણ જોઈએ તો પેલું ઉદાહરણ છે કૃષ્ણાશ્રિતઃ. કૃષ્ણાશ્રિતઃ એનું ગુજરાતી થાય છે કે કૃષ્ણને આશ્રયે. બરોબર. હવે એનો વિગ્રહ કરીએ તો કૃષ્ણમ આશ્રિતઃ, કૃષ્ણમ, રામમ. અહીંયા કયો કઈ વિભક્તિ લાગી? પૂર્વ પદમાં.
પૂર્વ પદની અંદર પાછળના અક્ષરમાં દ્વિતીય વિભક્તિ લાગી પછી આશ્રિતઃ મૂકવામાં આવ્યું. કૃષ્ણાશ્રિતઃ એટલે કે કૃષ્ણને આશ્રયે, અને દ્વિતીય વિભક્તિની અંદર ને પ્રત્યય છે. એ ખાસ યાદ રાખવાનું હો ગુજરાતીમાં. હવે બીજું ઉદાહરણ લઈએ. ભૂમિપતિતઃ. ભૂમિ એટલે જમીન, પતિતઃ એટલે પડેલો. ભૂમિમ પતિતઃ આ એનો વિગ્રહ થયો. આ એનું શું છે તો કે પૂર્વ પદ એટલે પહેલાનું પદ. આ છે ઉત્તર પદ એટલે કે પછીનું પદ. પૂર્વ પદની અંદર છેલ્લે એટલે કે છેલ્લા અક્ષરમાં દ્વિતીય વિભક્તિ લાગેલી છે ભૂમિમ. બરોબર? એટલે ભૂમિએ પડેલો. બરોબર? સમજાઈ ગયું? પછીનું ત્રીજું ઉદાહરણ જોઈએ. દુઃખાતીતઃ દુઃખમાં ગયેલો અથવા દુઃખે ગયેલો. દુઃખમાં ગયેલો કઈ તો સપ્તમી થઈ જાય એટલે કે દુઃખે ગયેલો. બરોબર? હવે દુઃખમ છે એ પૂર્વ પદ છે, અતીતઃ છે તે ઉત્તર પદ છે. અહીં અતીતઃ એવું આ પ્રમાણે, અતીત પ્રમાણે. બરોબર? તો દુઃખમ ખમાં પૂર્વ પદમાં છેલ્લા અક્ષરમાં ખમાં દ્વિતીય વિભક્તિ લાગેલી છે. બરોબર? ત્યાર પછી ચોથું ઉદાહરણ જોઈએ. ગ્રામગતઃ ગામે ગયેલો. આનું ગુજરાતી આવી રીતે થાય, ગામે ગયેલો. બરોબર? એ વિભક્તિ. તો કે ગ્રામમ ગતઃ એનો વિગ્રહ કરીએ તો શું થાય? ગ્રામમ ગતઃ. હવે આમાં જોઈએ તો ગ્રામમ ની અંદર ગ્રામમ છે એ પૂર્વ પદ છે, મ છે એ છેલ્લો અક્ષર છે. બરોબર? ત્યાં દ્વિતીય વિભક્તિ લાગેલી છે ને પાછળ ગતઃ એટલે કે ગામે ગયેલો. આવી રીતે દ્વિતીય વિભક્તિ ઓળખવાની છે. દ્વિતીય વિભક્તિનું નામ છે કર્મ વિભક્તિ એટલે કે દ્વિતીય તત્પુરુષ સમાસ. આ બને છે. કોણ? તો કે આ શબ્દો. અને વિદ્યાર્થી મિત્રો ખાસ ઈ ધ્યાન રાખવાનું કે પરીક્ષામાં આવી રીતે શબ્દો જ પૂછાય. ઈ તમારે ઓળખવાના. બરોબર? કયો સમાસ છે? દાખલા તરીકે એમ પૂછાણો કૃષ્ણાતિહ સમાસસ્ય પ્રકાર કહો એટલે કે સમાસનો પ્રકાર કયો અથવા કહો. તો હું લખો તમે સીધું દ્વિતીય તત્પુરુષ સમાસ, પણ વિગ્રહ કરવાનો. બરોબર? પહેલાનું ગુજરાતી કરવાનું પછી એનો વિગ્રહ કરવાનો સંસ્કૃતમાં. એટલે ઓટોમેટિક તમને ખબર પડી જાય કે આ શબ્દ છે એ દ્વિતીય તત્પુરુષ સમાસ નો બને છે. ખાસ કરીને વિભક્તિ પાકી કરવી પડશે તો જ આવડશે, નહીતર આવડશે નહીં. હવે આપણે જોઈએ તૃતીય તત્પુરુષ સમાસ. દ્વિતીય પૂરો કર્યો. હવે તૃતીય તત્પુરુષ સમાસ જોઈએ. પૂર્વ પદને તૃતીય વિભક્તિ થી વિગ્રહ કરવામાં આવે ત્યારે તૃતીય તત્પુરુષ સમાસ બને છે અથવા કહે છે. પૂર્વ પદ એટલે પહેલાનું પદ, એના અંતે જ્યારે તૃતીય વિભક્તિ લગાડવામાં આવે, તૃતીય વિભક્તિનું નામ શું તો કે કરણ. કરણ એટલે ક્રિયાનું સાધન. બરોબર? ત્યારે તૃતીય વિભક્તિ કહે છે. હવે એનું પહેલું ઉદાહરણ જોઈએ. વિદ્યા વિહીન. એનું ગુજરાતી થાય છે વિદ્યા વગરનો. બરોબર? વિદ્યા વિહીન. એનો વિગ્રહ કેવી રીતે થયો તો કે વિદ્યયા વિહીન. વિદ્યયા વિહીન. વિદ્યા છે એ આકારાંત સ્ત્રીલિંગ છે. વિદ્યા શબ્દ છે એ આકારાંત સ્ત્રીલિંગ છે. આકારાંત સ્ત્રીલિંગ પ્રમાણે વિભક્તિ તૃતીય લાગી, તૃતીય એકવચન. બરોબર? વિદ્યયા વિહીન એટલે કે વિદ્યા વગરનો. આ પૂર્વ પદ છે. આ કયું પદ છે? પૂર્વ પદ. આ કયું પદ છે? ઉત્તર પદ. હવે તો બધાને સમજાઈ ગયું હશે. પછી શોકાકુલઃ એટલે કે શોકથી, દુઃખથી વ્યાકુળ. થી જો હું બોલું છું, થી થકી વડે છે એ ગુજરાતીમાં તૃતીય વિભક્તિના પ્રત્યયો છે. એટલે હું કહું છું પહેલા ગુજરાતી કરી લેવાનું. શોકાકુલઃ એટલે કે શોકથી, આકુલ એટલે કે વ્યાકુળ.
તો અહીંયા સો કે ન રામેણ જનેન પ્રમાણે તૃતીય એકવચન બરોબર વિભક્તિ લાગી પૂર્વ પદમાં તૃતીય વિભક્તિ અને આકુલ એટલે કે વ્યાકુળ બરોબર ત્યાર પછી જોઈએ ધનિકાર્પિતઃ ધનિકાર્પિતઃ બરોબર ધન થી આપેલો અથવા આપેલું અથવા આપેલી બરોબર ધની કેન અહીંયા તૃતીય વિભક્તિ લાગી તૃતીય એકવચન રામેણ જનેન પ્રમાણે અર્પિતઃ એટલે આપેલું આપેલી આપેલો વગેરે બરોબર ધન થી આપેલો ધન થી આપેલી ધન થી આપેલું લિંગ પ્રમાણે તો અહીંયા પૂર્વ પદની અંદર છેલ્લા અક્ષરમાં તૃતીય એકવચન વિભક્તિ લાગેલી છે બરોબર મદોન્મંતઃ મદેન ઉન્મત ઉન્મત એટલે ગાંડો અને મદેન એટલે પોતાની અંદર મદમસ્ત બરોબર એટલે કે મદથી મદિરા પીધી હોય ને એ પ્રમાણે મદથી ઉન્મત બરોબર મોહથી ગાંડો મદથી ગાંડો બરોબર એટલે કે મદેન ઉન્મત મદેનમાં તૃતીય વિભક્તિ લાગી પૂર્વ પદ કહેવાય છે ઉન્મત એટલે ગાંડો એટલે કે મદથી ઉન્મત એટલે કે મદથી ગાંડો બરોબર હવે અહીંયા આપણે દ્વિતીય અને તૃતીય વિભક્તિ પૂર્ણ કરીએ છીએ તૃતીય વિભક્તિમાં ખાસ યાદ રાખવાનું કે જ્યારે આવા શબ્દો આવે પૂર્વ પદ પાછળ તૃતીય વિભક્તિ લાગેલી હોય ત્યારે તૃતીય તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે વિદ્યાવિહ્ન શોકાકુલઃ ધનિકાર્પિતઃ અને મદોન્મંતઃ છે એ ચારે ચાર શબ્દો છે એ તૃતીય તત્પુરુષ સમાસના બને છે તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીનશોટ પાડી લો હવે આપણે જોઈએ ચતુર્થી અને પંચમી વિભક્તિના સમાસ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ ચતુર્થી તત્પુરુષ સમાસ ચતુર્થી તત્પુરુષ સમાસ ચતુર્થી વિભક્તિ છે સંપ્રદાન છે સંપ્રદાન એટલે આપવું અને આપવાની દ્રષ્ટિએ માનસિક રીતે આંતરિક રીતે કંઈક લેવું બરોબર ત્યારે એ ચતુર્થી વિભક્તિ તત્પુરુષ સમાસ બને છે હવે આપણે જોઈએ એનો નિયમ પૂર્વ પદને ચતુર્થી વિભક્તિથી વિગ્રહ કરવામાં આવે ત્યારે તેને ચતુર્થી તત્પુરુષ સમાસ કહે છે તો ચતુર્થી તત્પુરુષ સમાસ ની અંદર પહેલા વિભક્તિ ફાવવી જોઈએ તો ચતુર્થી વિભક્તિના પ્રત્યયો ક્યાં છે તો કે ચતુર્થી વિભક્તિ સંસ્કૃતની અંદર બરોબર ક્યાં થાય જનાય જનાભ્યામ જનેભ્યઃ અકારાંત પુલ્લિંગ રામાય રામાભ્યામ રામેભ્યઃ અકારાંત પુલ્લિંગ બરોબર તો ઉદાહરણ છે દેવ કુસુમમ બરોબર હવે આ પૂર્વ પદ છે પૂર્વ પદનો જે છેલ્લો અક્ષર છે એમાં દેવાય કુસુમમ એટલે કે દેવ માટે ફૂલ દેવ કુસુમમ એટલે દેવ માટે ફૂલ કુસુમ એટલે ફૂલ બરોબર પછી આવે છે વિવાહાર્થમ વિવાહાર્થમ એટલે કે વિવાહાય અર્થમ ગુજરાતી શું થાય વિવાહ માટેનો અર્થ પૂર્વ પદની અંદર કઈ વિભક્તિ લાગી તો કે ચતુર્થી વિભક્તિ લાગી બરોબર રામાય જનાય પ્રમાણે વિવાહાય અર્થમ એટલે કે વિવાહ માટેનો અર્થ સમજાઈ ગયું આ ચતુર્થી વિભક્તિ બને છે એટલા માટે પૂર્વ પદમાં ચતુર્થી વિભક્તિ લાગતા કયો સમાસ બન્યો તો કે ચતુર્થી તત્પુરુષ સમાસ આ શબ્દ બને છે બરોબર હવે આપણે જોઈએ પંચમી તત્પુરુષ સમાસ હવે આપણે પંચમી તત્પુરુષ સમાસ અહીં ધ્યાન રાખો બધાય હા હવે આમાં જોઈએ કે પૂર્વ પદને પંચમી વિભક્તિથી વિગ્રહ કરવામાં આવે ત્યારે પૂર્વ પદને પંચમી વિભક્તિથી વિગ્રહ કરવામાં આવે વિગ્રહ કરવો એટલે છૂટું પાડો ત્યારે ઉત્તર પદમાં ભય ભીતિ ભી અપેત
મુક્ત આવા શબ્દો ઉત્તર પદમાં લાગે ત્યારે તૃતીયા તત્પુરુષ સમાસ બને છે. આવા ન લાગે તોય તૃતીયા વિભક્તિ તત્પુરુષ સમાસ બનતા હોય હો, પણ મોટે ભાગે આવા શબ્દો લાગે ભય, ભીતિ, ભી, અપેત અને મુક્ત ત્યારે. અને પંચમી વિભક્તિનું નામ છે અપાદાન, જ્યાં છૂટું પડવાની ક્રિયા દર્શાવવામાં આવે છે શબ્દમાં, બરોબર. ત્યારે કયો સમાસ બને? પંચમી તત્પુરુષ સમાસ બને. જેમ કે વૃક્ષ પરથી પાંદડું પડે છે, પરથી, થી વગેરે પ્રત્યયો આવે છે, બરોબર. તો હવે આપણે જોઈએ એનું ઉદાહરણ. ચોર ભયમ મુખ્ય શબ્દ છે, ચોર ભયમ. એનો વિગ્રહ કરીએ તો ચોરાત ભયમ, ચોરથી ભય પામેલો, બરોબર. ચોરથી ભય પામેલો, ભય પામેલો એટલે ભય પામે એટલે ભાગેલો કહેવાય ને, એટલે છૂટો પડ્યો. એટલે ચોરાત ભયમ. આ કઈ વિભક્તિ લાગી? પંચમી વિભક્તિ લાગેલી છે. પંચમી વિભક્તિ એક વચન. ક્યાં? તો કે પૂર્વ પદની અંદર. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, સમાસની અંદર પૂર્વ પદમાં વિભક્તિ લાગેલી હોય છે, કોઈ પણ સમાસમાં દ્વંદ્વ સિવાય, બરોબર. હવે આપણે જોઈએ કે ચોરાત ભયમ એટલે કે ચોરથી ભય પામે લો, એટલે કે જનાત જનાભ્યામ જનેભ્ય, રામાત રામાભ્યામ રામેભ્ય. આ પંચમી વિભક્તિના પ્રત્યય છે. પંચમી વિભક્તિ એટલે અપાદાન, બરોબર. પછીનો ઉદાહરણ જોઈએ. શાર્દુલ ભીતિહિ. તો શાર્દુલાત ભીતિહિ, શાર્દુલાતમાં તમાં શું લાગેલો છે? તો કે પંચમી વિભક્તિ લાગેલી છે. શાર્દુલ નો અર્થ શું થાય? વાઘ. વાઘને સંસ્કૃતમાં શું કહેવાય? વ્યાઘ્ર. એનો સમાનાર્થી શાર્દુલ, બરોબર. એટલે કે કોના ડરથી ભાગેલો? તો કે વાઘના ડરથી ભાગેલો. ત્રીજો જોઈએ ઉદાહરણમાં. ત્રીજું ઉદાહરણ ચક્ર મુક્તમ એટલે કે ચક્રાત મુક્તમ, ચક્રથી મુક્ત. હવે તો તમને ધીમે ધીમે ખબર પડવા માંડી છે. ત્યાર પછી ગુરો ભયમ, ગુરુ ભયથી, બરોબર. તો ગુરોહ ભયમ, ગુરુ ભયથી, બરોબર. ગુરુના ભયથી ડરેલો, ગુરુ ભયથી ડરેલો, ગુરોહ ભયમ. ગુરોહ છે એમાં ગુરુ ઉકારાંત પુલ્લિંગ હોવાથી ઉકારાંત પ્રમાણે અહીંયા પંચમી વિભક્તિ લાગેલી છે. રોગ મુક્ત, છેલ્લું અને પાંચમું ઉદાહરણ. રોગ મુક્ત, રોગાત મુક્ત. આમાં પૂર્વ પદમાં શું લાગેલું છે? તો કે પંચમી વિભક્તિ. કેટલામી વિભક્તિ? પંચમી વિભક્તિ. રોગથી મુક્ત, રોગથી મુક્ત થયેલો. અપાદાન એટલે કોઈ પણ વસ્તુથી છૂટા પડે ત્યારે ઈ કહેવાય પંચમી તત્પુરુષ સમાસ, બરોબર. ખાસ ધ્યાન રાખવાનું કે તૃતીય અને પંચમી ભેગું ન થઈ જાય, કારણ કે બે માં થી આવે છે એટલા માટે. કેવી રીતે યાદ રાખવાનું? તો કે જે છૂટા પડવાની ક્રિયા અમુક શબ્દ દર્શાવે ને એવું તમને લાગે ને તો એ પંચમી હોય, પણ ક્રિયાનું સાધન દર્શાવે તો એ તૃતીય તત્પુરુષ સમાસ, બરોબર. વિભક્તિ પણ એ જ હોય. હવે પંચમી વિભક્તિમાં આ ઉદાહરણ આપણે જોયા અને ચતુર્થી વિભક્તિમાં આ ઉદાહરણ આપણે જોયા. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ષષ્ઠી તત્પુરુષ સમાસ અને સપ્તમી તત્પુરુષ સમાસ આવતા વિડીયોમાં એટલે કે ત્રીજા ભાગમાં જોઈશું. અહીંયા બીજો ભાગ આપણે પૂર્ણ કરીએ છીએ. બીજા સમાસ પણ ત્રીજા ભાગમાં જોઈશું. હવે હું રજા લઉં છું. ભણજો, વાંચજો અને તૈયારી કરજો. ખાસ વિભક્તિ અને સમાસની બધુંય આવડી જાય. જય હિન્દ, જય ભારત. સ્ક્રીનશોટ પાડી લેજો.